અથાણા છે એ આપણા ગુજરાતી ભોજનનું ખાસ અંગ છે. અથાણા મોટે ભાગે ફળ અને શાકભાજીને તેલ, લીંબુ કે અન્ય ખાટા પાણી, મીઠું અને વિવિધ મસાલાના ઉપયોગથી બનાવાય છે અને આખું વર્ષ સાચવી રાખવાની એક પ્રક્રિયા છે. હવે ઉનાળો આવે એટલે આપણે અથાણા બનાવીએ. તો અથાણા એ કાચ અને ચિનાઈ માટીની હવાચુસ્ત બરણીમાં રાખવામાં આવે છે. ખટાશથી તેમાં જીવાણું પણ થતાં અટકે છે અને તેલ એ પ્રિઝર્વેટિવનું કામ કરે છે. સાથે સામગ્રી બધી જો તમે પરફેક્ટ માપ સાથે લો ને તો અથાણાને સ્વાદિષ્ટ અને ચટાકેદાર બનાવે છે. તો આજે હું કેરી ગુંદાના ખાટા અથાણાની રેસીપી લાવી છું. તો આજે મેં એકદમ ડિટેલ વિડીયો બનાવ્યો છે. તો જો તમારે અથાણું બનાવવામાં પ્રોબ્લેમ થતો હોય, ગુંદા કાળા પડી જતા હોય, ચીકણા થઈ જતા હોય અથવા તો ફૂગ આવી જતી હોય તો આ વિડીયો તમે અચૂક જોજો. સાથે બધી સામગ્રીનું પરફેક્ટ માપ અને અથાણું એકદમ લાલ ચટક રહે એ માટે કયું મરચું વાપરવું એ હું તમને આગળ કહીશ. તો અહીં મેં 300 ગ્રામ રાજાપુરી કેરી લીધી છે અને 250 ગ્રામ જેવા ગુંદા લીધા છે. અહીં આ અથાણું બનાવવા માટે તમારે રાજાપુરી કેરીનો જ ઉપયોગ કરવો તો તમારું અથાણું એકદમ સરસ બનશે. હવે આપણે કેરી અને ગુંદાને સરખી રીતના ધોઈ લેવાના છે. અહીં આપણે કેરીની છાલ કાઢવાની નથી, એટલા માટે સરખી રીતના ધોવા ખૂબ જ જરૂરી છે. તો પાણીમાં મેં મીઠું અને થોડા કુકિંગ સોડા ઉમેરી દીધા છે અને મિક્સ કરી લીધું છે. તો સૌથી પહેલાં આપણે ગુંદાને ધોઈ લઈએ. ઘસીને ધોશું જેથી ધૂળ, માટી, કચરો હોય એ નીકળી જાય અને ગુંદા એકદમ ચોખ્ખા થઈ જાય. તો એવી જ રીતના આપણે કેરીને પણ ધોઈ લેવાની છે. હવે આ પાણી આપણે ફેંકી દઈશું અને એકદમ ચોખ્ખા પાણીથી ફરી ધોઈ લઈશું. હવે આપણે કેરીની છાલ ઉતારવાની નથી. તમારે છાલ ઉતારવી હોય તો ઉતારી પણ શકો છો. તો કેરીને થોડી ઉપરથી અને છાલમાં જ્યાં કાંઈ કાળો એવો ભાગ લાગે તો એ આપણે કાઢી લઈશું. હવે કેરીને આપણે એક સરખા ટુકડામાં કાપી લેવાની છે. તો આ રાજાપુરી કેરી છે એ એકદમ કડક આવતી હોય છે અને એનું એક જ સરખું ટેક્સચર હોય છે. તો તમે અહીં જોઈ શકો છો કેટલી સરસ કેરી છે, એકદમ કાચી અને લીલી કડક છે. તો હવે આપણે આમાંથી એક સરખા ટુકડા કરી લઈશું. અહીં મેં કેરી અને ગુંદા સરખે ભાગે લીધા છે. કેરી 300 ગ્રામ છે અને ગુંદા 250 ગ્રામ છે. પણ તમને જો વધારે કેરી ભાવે તો 400 ગ્રામ લઈ શકાય અને ગુંદા 100 ગ્રામ લેવા હોય તો પણ લઈ શકાય. જે પ્રમાણે તમારે પ્રોપોર્શન રાખવું હોય એ તમે રાખી શકો છો. હવે સાથે અડધી ચમચી હળદર અને 1 ચમચી જેવું મીઠું ઉમેરી દઈશું. હળદર છે એ કેરીનો કલર લીલો રાખે છે અને અત્યારે આપણે મીઠું ઉમેરી દીધું હોય તો ખાટું પાણી પણ નીકળે અને છેક અંદર સુધી મીઠું પહોંચી જાય, જેથી અથાણું બગડવાની કોઈ શક્યતા ન રહે. તો હવે આ કેરીને ઢાંકીને 4 કલાક રાખી દઈશું એટલે કેરી એકદમ સોફ્ટ થઈ જાય. હવે 4 કલાક પછી આપણે જોઈશું તો કેરીમાંથી ઘણું ખરું પાણી નીકળી ગયું છે અને કેરી પણ સોફ્ટ થઈ ગઈ છે. તો હવે આ કેરીને આપણે સૂકવી લેવાની છે. તો અહીં તમે જોઈ શકો છો ઘણું બધું પાણી નીકળ્યું છે. હવે આ કેરીના ટુકડાને ખાટા પાણીમાંથી કાઢી એક ડીશમાં સૂકવી લઈશું. કેરીને અહીં માત્ર અડધી કલાક માટે ધીમા પંખા નીચે રાખી દઈશું એટલે જે ઉપર પાણી દેખાય ને એ સુકાઈ જાય. બસ હાથ અડતા કેરી આપણને ભીની ન લાગે એવી જ આપણે સૂકવવાની છે. હવે આ ખાટા પાણીને ફેંકી ન દેતા આમાં તમારે ગુંદા પલાળવા હોય તો પલાળી શકાય છે. તો ઠળિયા કાઢીને તમે ગુંદાને આમાં પલાળી દેવાના. પણ હું આજે એ રીતે નથી કરી રહી, તો હું આ ખાટા પાણીનો બીજા અથાણામાં યુઝ કરી લઈશ. હવે આપણે સૌથી પહેલાં મસાલો બનાવી લઈએ. તો મસાલામાં મેં 80 ગ્રામ રાઈના કુરિયા લીધા છે અને એનાથી અડધા 40 ગ્રામ મેથીના કુરિયા લીધા છે. હવે આ કુરિયાને તમારે મિક્સરમાં અધકચરા પીસી લેવાના છે. એટલે બહુ પાવડર પણ ન થઈ જાય અને બહુ આખા પણ ન રહે એવા કરવાના છે. પણ મારું આજે મિક્સર બગડી ગયું છે તો હું એને ખાંડણીમાં થોડા અધકચરા ખાંડી લઈશ. આવી રીતે કરવાથી રાઈ મેથીનો આ કુરિયાની સુગંધ પણ અથાણામાં સરસ આવી જાય છે. મસાલો છે એ કેરી અને ગુંદા ઉપર સરસ રીતના ચોંટી જાય છે અને બહારનું જે અથાણું આવે છે એવું જ લાગે છે. અહીં આપણે કેરી અને ગુંદા છે એ 550 ગ્રામ લીધા છે. તો એની સામે તમારે ટોટલ મસાલો 100-125 ગ્રામ જેવો કરવાનો. વધારે ભાવતો હોય તો વધારે કરી શકાય, પણ આટલો એ પ્રમાણસર છે. સાથે મેથીના કુરિયા ઓછા હોય છે અને રાઈના કુરિયા વધારે હોય છે. એટલે મેં પહેલાં કીધું એમ 80 ગ્રામ મેં રાઈના કુરિયા લીધા છે અને 40 ગ્રામ જેવા મેથીના કુરિયા લીધા છે. તો હવે મેથીના કુરિયાને પણ આપણે અધકચરા વાટી લઈશું. અહીં સાવ પાવડર ન થઈ જાય એનું ધ્યાન રાખવાનું, બસ આવું જ તમારે વાટવાનું છે. હવે એક બાઉલમાં આપણે બંને કુરિયાને ગોઠવી દેવાના છે. તો સૌથી પહેલાં રાઈના કુરિયાને ગોળાકારમાં રાખવા અને વચ્ચે આપણે મેથીના કુરિયા રાખશું.
રાઈના કુરિયા છે એ એકદમ સોફ્ટ આવતા હોય છે, જ્યારે મેથીના કડક આવતા હોય છે. એટલે આની ઉપર આપણે જ્યારે ગરમા ગરમ તેલ ઉમેરીએ ને તો રાઈના કુરિયા જલ્દી બળી ન જાય, એ માટે આપણે આવી રીતના ગોળાકારમાં ગોઠવી દેવા. સાથે હવે અડધી ચમચી હિંગ અને અડધી ચમચી હળદર ઉમેરી દઈશું. હિંગથી અથાણાનો સ્વાદ એકદમ સરસ આવે છે. સાથે હવે 1 કપ તેલ ગરમ કરવાનું છે. તો અહીં મેં આ અથાણું બનાવવા માટે સિંગ તેલનો ઉપયોગ કર્યો છે. તમે સરસ્યું તેલ પણ વાપરી શકો છો અને સનફ્લાવર ઓઇલ પણ વાપરી શકો છો, પણ આપણે ગુજરાતી લોકો તો સિંગ તેલમાંથી જ અથાણા બનાવીએ છીએ. હવે આ તેલને આપણે ધુમાડા નીકળે એટલું ગરમ કરવાનું છે. ત્યારબાદ આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ધુમાડા નીકળતા બંધ થઈ જાય એટલું આપણે ઠરવા દેવાનું છે. પછી આપણે મસાલામાં ઉમેરવાનું છે. હવે તેલમાંથી ધુમાડા નીકળતા બંધ થઈ ગયા છે અને થોડુંક એવું ઠરી ગયું છે. તો આપણે આ કુરિયા ઉપર રેડી દઈશું. તો અહીં તમે જોઈ શકો છો તેલનું ટેમ્પરેચર એટલું છે કે કુરિયા છે એ તેલમાં તળાઈ જાય છે. હા, એટલું બધું ગરમ પણ ના હોવું જોઈએ કે કુરિયા તળાઈને બળી જાય. તો અહીં તમારે એવું ટેમ્પરેચર તેલનું રાખવાનું. સાથે સાવ ઠંડુ પણ તેલ ના હોવું જોઈએ. જો ઠંડુ તેલ તમે ઉમેરશો તો કુરિયા તળાશે નહીં, પરિણામે અથાણું છે એ ચીકણું થઈ જશે. તો આવું ન થાય એ માટે તમારે અહીં જ ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીં આપણે 1 કપ તેલમાં થોડુંક એવું બાકી રહે એટલું આપણે તેલ ઉમેરી દીધું છે અને હવે આપણે બધો મસાલો મિક્સ કરી લીધો છે. તો અહીં તમે જોઈ શકો છો આટલું તેલ આપણે બાકી રાખ્યું છે. હવે આપણે આ મસાલામાં મીઠું ઉમેરવાનું છે. અહીં ખાસ મીઠું તમારે શેકીને જ યુઝ કરવાનું. મીઠામાં ભેજનું પ્રમાણ જરા પણ ના હોવું જોઈએ. તો અહીં આપણે 2 ચમચી જેવું મીઠું ઉમેરી દીધું છે. હા, અહીં તમને એવું લાગશે કે મીઠું વધારે છે, પણ આ ખાટા અથાણામાં મીઠું છે એ થોડુંક વધારે જ હોય છે, પછી એ બેલેન્સ થઈ જાય છે. અથાણામાં મીઠું એ પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે. હવે આપણે લાલ મરચું ઉમેરીશું. તો અડધો કપ જેવું લાલ મરચું લીધું છે. અહીં તમે જોઈ શકો છો કેટલો સરસ લાલ ચટક રંગ છે. આ મરચું પાવડર મેં ઘરે કેવી રીતે તૈયાર કર્યું એનું રીલ બનાવીને મેં અમારા ઇન્સ્ટા પેજ ઉપર મૂકેલું છે, તો તમે ત્યાંથી જોઈ શકો છો. આ મરચું બનાવવામાં મેં વધારે ગોંડલનો રેશમ પટ્ટો, કાશ્મીરી અને તીખી મરચીનો ઉપયોગ કરેલો છે. તો અથાણામાં મરચું પાવડર છે એ પણ મહત્વનો ભાગ ભજવે છે, કારણ કે મરચું તમારું સ્વાદિષ્ટ હોય ને તો અથાણા એકદમ સરસ બને છે. તો હવે આપણે આમાં જે અડધો કપમાં થોડુંક બાકી હતું એ આપણે ઉમેરીને બધું સારી રીતના મિક્સ કરી લીધું છે. હવે તમે અહીં જોઈ શકો છો મસાલાનો કલર કેટલો સરસ આવી ગયો છે, તેલ પણ બરોબર છે. તો હવે આ મસાલાને સાઈડ પર મૂકીને આપણે ગુંદામાંથી ઠળિયા કાઢી લેવાના છે. તો એના માટે મેં થોડું મીઠું અને નાની ચમચી, છરી અને એક દસ્તો લીધો છે. હવે ગુંદાને ડાળખીમાંથી તોડીને એની ઉપર એક દસ્તો લગાવીશું એટલે ગુંદું છે એ ખુલી જશે અને એમાંથી આપણે ઠળિયો કાઢી લેવાનું છે. તો નાની ચમચીથી એ ઠળિયો કાઢી લેવાનો. અંદર એકદમ ચીકાશ હોય છે એ આપણે દૂર કરી નાખવાની છે. તો એના માટે આપણે ગુંદામાં થોડું મીઠું ભભરાવીશું. હવે મીઠું એ ચમચીથી ફેરવીને આપણે બહાર કાઢી લેવાનું. મીઠું છે એની મેળે જ બહાર નીકળી જશે, અંદર નહીં રહે. ગુંદાની ચીકાશ સાથે જ બહાર આવી જશે. તો આવી રીતના આપણે એક એક ગુંદામાંથી ઠળિયો કાઢીને ગુંદાને ચોખ્ખા કરી લેવાના છે. તો અહીં આપણે બધા ગુંદાને આવી રીતના તૈયાર કરી લીધા છે. હવે આપણે સાથે એક નાની કેરી લઈશું. આ કેરીને છોલીને આપણે જે ચીઝ ખમણવાની ખમણી આવે છે એનાથી ખમણી લઈશું. ઝીણું જેટલું ખમણીશું ને એટલું મસાલામાં કેરી છે એ સરસ રીતના મિક્સ થઈ જશે. તો આ કેરીને આપણે મસાલામાં મિક્સ કરી લેવાની છે. આનાથી શું થશે કે આપણે જે મસાલો ગુંદામાં ભરીશું ને તો કેરીની ખટાશથી ગુંદા એકદમ સ્વાદિષ્ટ પણ લાગશે અને ગુંદા જરાય ચીકણા નહીં થાય. તો આટલા મસાલામાં આપણે 3 ચમચી જેવી કેરી ખમણીને ઉમેરી દીધી છે અને મિક્સ કરી લઈશું. તો હવે મસાલો એકદમ તૈયાર થઈ ગયો છે. તો હવે આ મસાલાને આપણે બધા ગુંદામાં ભરી લઈશું. તો એક એક ગુંદાને હળવે હાથે પોળું કરીને આપણે એમાં મસાલો ભરી લઈશું. તો આવી રીતના આપણે બધા ગુંદાને તૈયાર કરી લઈશું. હવે અહીં આપણે બધા ગુંદાને ભરી લીધા છે અને આટલો મસાલો વધ્યો છે. તો હવે આપણે આમાં કેરીના ટુકડા પણ ઉમેરી દઈશું. હવે અહીં અડધી કલાક માટે કેરીના ટુકડાને પંખા નીચે રાખ્યા તો સુકાઈ ગયા છે. બહુ વધારે સુકવવાની જરૂર નથી. તો કેરીના ટુકડાને મસાલામાં ઉમેરી દીધા છે અને સારી રીતના મિક્સ કરી લઈશું.
ઘણીવાર એવું થાય કે તમે કેરીના ટુકડાને બહુ વધારે પડતા સૂકવી નાખો ને તો એ એકદમ કડક અને ચવડ થઈ જાય છે. તો એવું ન થાય એ માટે આટલા જ સૂકવવાના. હવે આપણે સાથે ગુંદાને પણ મસાલામાં મિક્સ કરી દીધા છે. અત્યારે અહીં તેલ ઓછું લાગી રહ્યું છે એટલે જે બાકી વધેલું તેલ છે એ આપણે આમાં ઉમેરી દઈશું. તો અહીં આપણે અથાણામાં ટોટલ 1 કપ તેલ ઉમેર્યું છે. તેલ છે એ અથાણામાં પ્રિઝર્વેટિવ તરીકે કામ કરે છે. તમારે અથાણાને ફ્રીઝ વગર બહાર સાચવવાનું હોય તો આ અથાણું તેલમાં ડૂબાડૂબ રહેવું જોઈએ, જેથી એમાં ફૂગ પણ ન લાગે અને એમાં ભેજ પણ ન લાગે. અને જો તમારે આ અથાણાને ફ્રીઝમાં સાચવવું છે તો આટલું તેલ પ્રોપર છે. હજુ આમાંથી જેમ દિવસ જશે એમ તેલ નીકળશે, તો આટલા તેલમાં તમે ફ્રીઝમાં સાચવી શકો છો. પણ જો આ અથાણાને બહાર જ ફ્રીઝ વગર સાચવવાનું હોય તો હજુ આપણે આમાં થોડું તેલ ઉમેરવું પડશે. તો મેં અડધો કપ જેવું તેલને ગરમ કરી ગેસ બંધ કરી દીધો છે. હવે આ તેલ સાવ ઠરી જાય પછી જ ઉમેરવાનું. અત્યારે ગરમ તેલ ઉમેરવાની જરૂર નથી. તો તેલ સાવ ઠરી ગયું છે પછી આપણે 1 ચમચા જેવું તેલને ઉમેરી દઈશું. ટૂંકમાં કેરી અને ગુંદા છે એ તમારા તેલમાં ડૂબાડૂબ રહેવા જોઈએ, જેથી ફૂગ ન લાગે. તો હવે આપણે 1 ચમચા જેવું તેલ ઉમેરી દીધું છે અને હવે સારી રીતના મિક્સ કરી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીં આપણું આ અથાણું તૈયાર થઈ ગયું છે. તો જોઈને જ ખાવાનું મન થાય છે ને. કલર કેટલો સરસ આવ્યો છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ જો અથાણું બનાવતી વખતે આટલી નાની નાની બાબતોનું ધ્યાન રાખશો ને તો તમારું અથાણું પણ એકદમ સરસ થશે અને આખું વર્ષ દરમિયાન બગડશે પણ નહીં. હવે આ અથાણાને 1 દિવસ ઢાંકીને રાખી દઈશ, પછી જ એનો હું ખાવામાં ઉપયોગ કરીશ અને બરણીમાં ભરી લઈશ. તો હવે આ અથાણાને 24 કલાક થઈ ગઈ છે. તો તમે અહીં જોઈ શકો છો કેટલું સરસ અથાણું લાગી રહ્યું છે અને તેલ પણ કેટલું ઉપર આવી ગયું છે. તો હવે આ અથાણાને તમે બહાર રાખશો ને ફ્રીઝ વગર તો પણ બગડશે નહીં. તો હવે આ અથાણાને કાચની બરણીમાં અથવા ચિનાઈ માટીની બરણીમાં ભરી લેવું. સાથે આખા વર્ષ દરમિયાન જ્યારે તમે બરણીમાંથી અથાણું કાઢો તો તેલ નિતારીને જ લેવું, તેલ એમાં રહેવા દેવું. સાથે બરણીમાં કેરી અને ગુંદા તેલમાં ડૂબેલા રહે એ રીતે તમારે અથાણું રાખવાનું. તો આવી રીતના તમે નાની નાની ટિપ્સ ધ્યાનમાં રાખશો ને તો તમારું અથાણું નહીં બગડે. તો ફ્રેન્ડ્સ, તમને આજના અથાણાની રેસીપી કેવી લાગી? રેસીપી સારી લાગી હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરજો. તમે પણ આ રીતે બનાવજો અને તમારો ફીડબેક અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો. સાથે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને અમારા ફેસબુક પેજને લાઇક કરી ફોલો કરજો. તો ફરી મળીશું આવી એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.